વડનગરના પીઠોરી મિત્ર મંડળ પગપાળા સંઘ દ્વારા અંબાજી દર્શન કરવા માટે પ્રસ્થાન કર્યું છે। વડનગર ખાતે પીઠોરી મિત્ર મંડળ પગપાળા સંઘ દર વર્ષની જેમ આ વર્ષે પણ પગપાળા સંઘ અંબાજી જવા માટે પ્રસ્થાન કર્યું છે। પગપાળા સંઘને 48 વર્ષથી એક ધારું પગપાળા સંઘમાં અંબાજીના દર્શન કરવા જાય છે। દર વર્ષેની જેમ આ વર્ષે પણ પગપાળા સંઘ વડનગરથી અંબાજી જવા માટે પ્રસ્થાન કર્યું છે। તેમાં મા અંબાની આરાધના, ઉપાસના અને મંત્ર જાપ કરતા અંબાજીમાં ભાદરવા સુદ તેરસના દિવસે પહોંચે અને 14ના દિવસે ધજા ચડાવીને પરત ફરશે। વિશેષમાં પગપાળા સંઘને 48 વર્ષથી એક ધારું પગપાળા સંઘમાં અંબાના દર્શન કરવા જાય છે। માતાજીનો ચંદી પાઠ કરી આ સંઘ નીકળે છે। તેમાં 160 જેટલા શ્રદ્ધાળુ લોકો પગપાળા સંઘમાં જોડાશે। એમાં માતાજીને અંતર્મનથી પ્રાર્થના કરતા હોય છે। તો પીઠોરી મિત્ર મંડળ પગપાળા સંઘ આરોગ્ય તંદુરસ્ત રાખી મા અંબાના દર્શન કરી આવે તેવી પ્રાર્થના કરવામાં આવે છે। જે કેસિંગ ગુજરાતી સાથે જીગર પટેલ, વડનગર। કેતન કુમાર કાંતિલાલ પટેલ। આપણા પગપાળા સંઘ માટે વડનગરથી જાય છે તો કેટલા વર્ષ થયા? 50। તો અને કેટલી સંખ્યા છે તમારી? 150 સંખ્યા હોય છે। 150 સંખ્યા। અને કઈ જગ્યાએ રાત્રિ રોકાણ હોય? રાત્રે ખેરાલુ ખેરાલુ આપણો શોરૂમ હોય છે, વંડાનો શોરૂમના બાજુ। અને કઈ તારીખે અને કેટલા વાગે પહોંચવાના હતા? એ 8 વાગે પહોંચી જશે સાહેબ। અંબાજી કેટલા વાગે પહોંચશે? અંબાજી 14 સવારે 6 વાગે। પટેલ ઈશ્વર અંબાલાલ। આ સંઘ અંબાજી જનાર કેટલા વર્ષ થયા? છેલ્લા 48 વર્ષથી પીઠોરી મિત્ર પગપાળા સંઘ વડનગર પીઠોરીથી અંબાજી તરફ પ્રયાણ કરે છે અને 13ના રાત્રે અંબાજી પહોંચી જાય છે અને પૂનમની ધજા ચડાવીને પરત ફરે છે। કેટલા માણસો છે આપણે? લગભગ 160 માણસો સંઘ અવિરત અમે લઈ જઈએ છીએ। હું પીઠોરી પગપાળા સંઘનો પ્રમુખ છું અને વ્યવસ્થામાં વ્યવસ્થિત ભોજન મળે અને સંઘ એમ પાર પાડે એ માટે ચંડીપાઠ કરાવ્યો છો અને સંઘ સગરૂપે પાછો આવે એવી માતાજીને પ્રાર્થના કરી હતી।